નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। ભાજપ ઉમેદવાર ધવલ પટેલના ચૂંટણી પ્રચાર માટે એક ગેમનો વિશેષ વિડીયો બનાવવામાં આવ્યો। અનંત પટેલ માટે ચૂંટણી પ્રચાર કરવા આવશે પ્રિયંકા ગાંધી। જિલ્લામાં કેરીના ઉત્પાદનને લઈ ખેડૂતોમાં કહી ખુશી કહી ગમ। સિલવાસા ટીસીપીએલ દપાડા ફેક્ટરીમાં મશીન પર કામ કરતા 2 વ્યક્તિઓ ખરાબ રીતે થયા ઘાયલ। હવે સમાચાર વિગતવાર જોઈએ। ભાજપ ઉમેદવાર ધવલ પટેલના ચૂંટણી પ્રચાર માટે એક ગેમનો વિશેષ વિડીયો બનાવવામાં આવ્યો છે। આ વિડીયોમાં ગેમના કેરેક્ટરની જગ્યાએ ધવલ પટેલના ફોટાવાળું કેરેક્ટર દર્શાવવામાં આવ્યું છે। મોબાઈલ દ્વારા રમાતી આ ગેમમાં નરેન્દ્ર મોદીની કેન્દ્ર સરકાર અને ભાજપ શાસિત રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવતી વિકાસ અને જનકલ્યાણકારી યોજનાઓની માહિતી અપાઈ છે। વલસાડ લોકસભા બેઠક પર ચૂંટણીને લઈ ભાજપ કોંગ્રેસ દ્વારા પૂરજોશમાં પ્રચાર ચાલી રહ્યો છે। ભાજપના ઉમેદવાર ધવલ પટેલ અને કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલ સહિત બંને પાર્ટીના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ મતદારોને રીઝવવા અવનવા પ્રયાસ કરી રહ્યા છે। ત્યારે ભાજપ ઉમેદવાર ધવલ પટેલના ચૂંટણી પ્રચાર માટે એક ગેમનો વિશેષ વિડીયો બનાવવામાં આવ્યો છે। આ વિડીયો ગેમમાં ગેમના કેરેક્ટરની જગ્યાએ ધવલ પટેલના ફોટાવાળું કેરેક્ટર દર્શાવવામાં આવ્યું છે। મોબાઈલ દ્વારા રમાતી આ ગેમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેન્દ્ર સરકાર અને ભાજપ શાસિત રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવતી વિકાસ અને જનકલ્યાણકારી યોજનાઓની માહિતી છે। સાથે જ ભાજપ દ્વારા આ વખતે ચૂંટણીમાં કરેલા વાયદા પણ દર્શાવવામાં આવ્યા છે। આમ ભાજપ ઉમેદવારોની ચૂંટણી પ્રચારની આ ગેમ અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે। આમ ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો ચૂંટણી પ્રચારમાં ડિજિટલ માધ્યમનો પણ સહારો લઈ રહ્યા છે અને યુવા અને બાળકોને પણ સ્પર્શે અને તેમના સુધી ભાજપનો અને સરકારનો સંદેશ પહોંચે તે હેતુથી બનાવેલી આ ગેમ અત્યારે ચર્ચાનું केंद्र बनी है। जिस प्रकार से अभी का इलेक्शन का माहौल चल रहा है, तो वलसाड के कैंडिडेट श्री धवल पटेल जी जो बीजेपी के कैंडिडेट है, जो ऑलरेडी सोशल मीडिया के नेशनल हेड रह चुके हैं, उन्होंने एक नया इनोवेटिव और क्रिएटिव तरीका अपनाया है। उन्होंने सुपर मारियो जो गेम आया करता था पिछले ज़माने में, लाइक जनरेशन्स में, तो उस गेम में उन्होंने अपना एक कैरेक्टर डाला है जिसका नाम है सुपर धवल। इसमें उन्होंने बीजेपी के जो भी प्रोग्राम्स करने वाले या जो भी एजेंडास, अगर वो कैंडिडेट पार्टी जीतती है तो क्या क्या अप्रोचेस लेके आने वाले हैं, तो इनके बारे में बताया गया है। तो ये एक इनोवेटिव अप्रोच लगा है, क्योंकि अभी के टाइम में देखा जाए तो इतनी ग्लोबल वार्मिंग की वजह से और हीट वेव्स की वजह से हर कोई कैंडिडेट या हर कोई पीपल जा नहीं पा रहे, कैंपेनिंग अटेंड नहीं कर पाए, तो इस अप्रोच के ज़रिए ज़्यादा से ज़्यादा तक लोगों को वायरल हो पाएगा वो चीज़। तो ये अप्रोच मुझे बहुत अच्छा लगा है और मैं इसका समर्थन करता हूँ। क्या गैदरिंग में नहीं जाते, सभा में, यूथ सभा में नहीं जाता है? हाँ, इस ज़माने में देखा जाए तो हम जो टीन्स है, हमें इतना गैदरिंग की ज़रूरत नहीं है। हम सब कुछ चाहिए शॉर्ट एंड सिंपल में, स्वीट तरीके से अगर बता दिया जाए क्या चीज़ करने वाले हैं और हमारे लिए कैसे बेनिफिट हो जाए, तो इसका सबसे बेस्ट तरीका है डिजिटल मार्केटिंग के ज़रिए। तो इन्होंने जो तरीका अपना है, जो बीजेपी के कैंडिडेट धवल भाई पटेल, इनका जो तरीका है मुझे बहुत पसंद आया और मैं इनका समर्थन करता हूँ। युवा वोटर को किस तरह से देखते हैं ये? युवा वोटर्स को लगता है कि हाँ, ये एक नया तरीका है और इस वजह से हमें लाइक नया इनोवेटिव वे की तरह से हमें ज़्यादा से ज़्यादा अट्रैक्ट किया जा सकता है इस चीज़ से। પહેલાંના ટાઈમમાં જેમ લાઉડ સ્પીકર્સ, બધી ગાડીઓ અને બધું યુઝ કરીને કેમ્પેન કરવામાં આવતું હતું, એવી રીતે આજે જ સરકાર ન્યૂ ડિજિટલ વેમાં કેમ્પેન કરવાનું લાવી છે। મેં અત્યારે જ હાલમાં એક વિડીયો જોયો છે, જેમ પહેલાંના જમાનામાં સુપર મારિયો ગેમ આવતી, એમ સુપર ધવલ કરીને હવે એક વિડીયો આવ્યો છે। ધવલ પટેલ જે આપણા વલસાડ ડિસ્ટ્રિક્ટના ભાજપના કેન્ડિડેટ છે અત્યારેના, એમની એક ગેમ છે। એમાં જણાવવામાં આવ્યું છે કે એમણે જે બધા વાયદા કર્યા છે અને જે પણ એ કરવા માંગે છે આગળ જઈને આપણા માટે, એ બધું યુથ માટે કેટલું બેનિફિટ રહેશે, કેટલું એમને આપશે, બેનિફિટ આપશે અને એ બધું થશે। તો એ ગેમ મને ખૂબ જ ગમી છે અને મેં એ વિડીયો હમણાં જોયું છે, બહુ જ સારો વિડીયો છે। યુવાનો માટે કેવી રીતે આ રહ્યું છે, આકર્ષે છે, એટ્રેક્ટ કરે છે? એમણે બહુ બધા અલગ અલગ જેમ પોલિસીસ અને વાદા કર્યા છે જે યુથ ડેવલપમેન્ટ માટે કરશે અગર એ જીતશે હમણાં, તો એ બધી પોલિસીસ અમારા માટે ખૂબ જ બેનિફિટમાં રહેશે અગર આગળ જઈને અમને એનો લાભ મળશે તો। યુવાનો માટે આકર્ષણ રહે છે?
અત્યારે યુવાનો છે મોબાઈલ અને સોશિયલ મીડિયાનો વધારે સહારો લેતા હોય તો આ કેટલું પેલું એટ્રેક્ટિવ રહેશે? આ વિડીયો ખૂબ જ એટ્રેક્ટિવ રહેશે, કેમ કે આજકાલ જેમ કે અમારી જનરેશન આ વિડીયોઝને એ બધું વધારે જોઈ છે, તો આ વિડીયો વધારેથી વધારે ફોરવર્ડ થશે અને વધારેથી વધારે જોવામાં આવશે, એટલે ખૂબ જ સારું રહેશે. બધા લોકો સુધી પહોંચવાનું આ વિડીયો જલ્દથી જલ્દ ટ્રાય કરશે અને અમે પણ અમારા બધા મિત્રો સાથે શેર કરીશું, એટલે આગળથી આગળ આ અવેર થાય બધા લોકો. વલસાડમાં ચૂંટણીના માહોલમાં ગરમાટો. તારીખ 27ના રોજ કોંગ્રેસના અનંત પટેલ માટે ચૂંટણી પ્રચાર કરવા આવશે પ્રિયંકા ગાંધી. વલસાડમાં ચૂંટણીના માહોલમાં ગરમાટો આવ્યો છે. તારીખ 27ના રોજ કોંગ્રેસના અનંત પટેલ માટે ચૂંટણી પ્રચાર કરવા માટે પ્રિયંકા ગાંધી આવવાની છે. સવારે 10 કલાકે ધરમપુર ખાતે સભાનું આયોજન કરવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં સમર્થકોને ભેગા કરવાની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો જિલ્લામાં કેરીના ઉત્પાદનને લઈ ખેડૂતોમાં કહી ખુશી કહી ગમ. સિલવાસા TCPL દપાડા ફેક્ટરીમાં મશીન પર કામ કરતા 2 વ્યક્તિઓ खराब રીતે થયા घायल. तो दोस्तों वापी में गुंजन एरिया तो बहुत ही ज्यादा फेमस है और उससे भी ज्यादा फेमस है गुंजन सिनेमा. आइकॉनिक गुंजन सिनेमा वापी में 50 प्लस ईयर्स से है. आइकॉनिक इसलिए क्योंकि गुंजन एरिया का नाम ही गुंजन सिनेमा से इंस्पायर्ड है. तो चलिए देखते हैं हाल ही में पूरा रिनोवेट किया हुआ गुंजन सिनेमा एक नए अवतार में. बाजीगर तू है बड़ा जादूगर. तो गाइस गुंजन सिनेमा का इंटीरियर तो नया हो चुका है पर टिकट के प्राइस अभी भी वही पुराने हैं और बुक माई शो से बुक करेंगे तो एडिशनल 50 रुपीज ऑफ भी मिलेगा. यहाँ का इंटीरियर न्यू एंड क्लासी है विद गुड एंड हाइजीनिक स्नैक्स ऑप्शंस और ये बजट फ्रेंडली भी है. तो दोस्तों के साथ मूवी आउटिंग तो सॉर्टेड है. गुंजन सिनेमा में टोटल 2 स्क्रीन है, one with large capacity and another with comfortable sofa seats and now showing 3D as well. बाजीगर मैं बाजीगर दिल वालों का मैं दिलबर. So a comfortable and fun experience awaits. Visit soon गुंजन सिनेमा वापी. और हाँ, बुक माई शो वाला कूपन कोड जरूर अप्लाई कर लेना, डिस्काउंट दे रहे हैं भाई. વિરામ બાદ આપનું સ્વાગત છે. વલસાડ જિલ્લામાં કેરીની સિઝનની શરૂઆત થઈ રહી છે. જો કે અત્યારે જિલ્લામાં કેરીના ઉત્પાદનને લઈ ખેડૂતોમાં કઈ ખુશી કઈ ગમ જેવો માહોલ સર્જાઈ રહ્યો છે. ગયા વર્ષની તુલનામાં આ વર્ષે જિલ્લાના મોટાભાગની વાડીઓમાં કેરીનું ઓછું ઉત્પાદન દેખાઈ રહ્યું છે. જો કે હજુ સિઝનની પૂરી શરૂઆત થઈ નથી રહી. આથી ખેડૂતો પણ દ્વિધામિત છે. આ વર્ષે ખેડૂતોને ઓછા ઉત્પાદનના કારણે ખોટ સહન કરવાનો વારો આવી શકે છે. જિલ્લામાં આ વર્ષે શું પરિસ્થિતિ સર્જાઈ છે જોઈએ આ અહેવાલ. વલસાડ જિલ્લાને વાડીઓનો પ્રદેશ માનવામાં આવે છે. જિલ્લામાં 30 થી 35,000 હેક્ટરમાં કેરીનો પાક લેવાય છે. વલસાડની હાફૂસ કેરી સ્વાદ માટે જગવિખ્યાત છે. સાથે જ વલસાડની કેસરનો સ્વાદ પણ સ્વાદ રસિકોને ઘેલું લગાડે છે. દર વર્ષે વલસાડ જિલ્લામાં હજારો ટન કેરીનું ઉત્પાદન થાય છે અને સિઝનમાં કરોડો રૂપિયાનો વેપાર પણ થાય છે. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે જિલ્લામાં મોટા ભાગના વિસ્તારમાં કેરીનું ઓછું ઉત્પાદન થઈ રહ્યું હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. જો કે જિલ્લામાં હજુ કેરીની સિઝન પૂરી શરૂ નથી થઈ, પરંતુ આ વર્ષે વાડીઓમાં કેરીના ઓછા ઉત્પાદનને લઈ ખેડૂતોમાં ચિંતા છે. છેલ્લા કેટલાક વર્ષોથી વાતાવરણમાં આવતા અચાનક પલટાના કારણે કેરીના પાકનું અનુકૂળ વાતાવરણ નહીં સર્જાતા ઉત્પાદન ઓછું આવે છે. ક્યારેક કમોસમી વરસાદ અને પાકને પ્રતિકૂળ વાતાવરણના કારણે કેરીના પાકમાં નુકસાન જાય છે. જો કે આ વર્ષે શરૂઆતથી જ કેરીના પાકને અનુકૂળ ઠંડી નહીં પડી હોવાથી મોટાભાગની વાડીઓમાં ઓછા મોર આવ્યા હતા. પરિણામે ઉત્પાદન પણ ઓછું છે. આથી ખેડૂતો મુશ્કેલીમાં હોવાનું જણાવી રહ્યા છે. વાડીઓના પ્રદેશમાં આ વર્ષે તમામ વિસ્તારોમાં કેરીનું ઓછું જ ઉત્પાદન છે તેવું પણ નથી. કેટલાક પ્રગતિશીલ ખેડૂતોની વાડીઓમાં આ વર્ષે મબલક પાક જોવા મળી રહ્યો છે. જે ખેડૂતોએ પાકની વ્યવસ્થિત માવજત કરી છે અને ઓર્ગેનિક ખેતીથી કેરીનો પાક લઈ રહ્યા છે તેવી વાડીઓમાં નજારો અલગ છે. વલસાડના ઉમરગામના બિલિયાના પ્રગતિશીલ ખેડૂત એવા રાજેશભાઈની વાડીમાં મબલક પાક જોવા મળી રહ્યો છે. ઉમરગામના કેટલાક વિસ્તારોમાં ભૌગોલિક પરિસ્થિતિ મહારાષ્ટ્રના રત્નાગીરી અને રાયગઢ જેવી હોવાથી આ વિસ્તારોમાં કેરીનો પાક વહેલો આવે છે અને ઉત્પાદનમાં પણ વધારો જોવા મળે છે.
રાજેશભાઈ ઓર્ગેનિક ખેતી કરે છે, આથી જિલ્લાના અન્ય ખેડૂતોની સરખામણીમાં તેમની વાડીમાં આ વખતે પ્રમાણમાં સારો પાક છે. આથી આજુબાજુના ખેડૂતો પણ અહીંથી પ્રેરણા લઈ પોતાની વાડીમાં પણ ઓર્ગેનિક પદ્ધતિથી કેરીનો પાક લેવાની પ્રેરણા લે છે. જિલ્લામાં હજુ સુધી કેરીની સિઝન શરૂ થઈ નથી, જો કે અત્યારે કેસર કેરીના 2000નો ભાવ ચાલી રહ્યો છે. આથી આ વખતે ઓછું ઉત્પાદન અને નુકસાન વેઠી રહેલા ખેડૂતો કેરીનો સારો ભાવ મળે તેવી અપેક્ષા રાખી રહ્યા છે. જિલ્લામાં કેરીના પાકમાં ખેડૂતો કઈ ખુશી કઈ ગમ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. અમારી વાડીની ભૌગોલિક પરિસ્થિતિ થોડી અલગ પ્રકારની છે, ડુંગરાળ વિસ્તારમાં આવેલી છે અને અમારા જે ખેતરમાં જે અમે ઉપયોગ કરીએ છીએ છેલ્લા 4 વર્ષથી અમે સેન્દ્રિય ખાતર ઓર્ગેનિક ખાતર જ વાપરીએ છીએ. રાસાયણિક ખાતર અમે સ્વતંત્ર વાપરતા નથી, માટે આનાથી રોગપ્રતિકારક શક્તિ પણ ઝાડોની અંદર ઘણી સારી છે, માટે અમારે ત્યાં પાક ગયા વર્ષથી કમ્પેરેટિવ દોડો પાયો છે. આ વખતે કેરીનો પાક ઓછો છે. એનું કારણ સાહેબ કે જે જોઈએ એટલી ઠંડી પડી નથી ને ઓછી ઠંડીના કારણે ફ્લાવરિંગ નથી આવ્યું ને થોડું ઘણું જે ફ્લાવરિંગ આવ્યું એની સાથે નવી પિલાવણી આવી, એટલે જે જોઈએ એટલી ફ્લાવરિંગ આવ્યું નથી, એના કારણે પાક ઓછો છે. અમુક જગ્યાએ કેરી સારા પ્રમાણમાં આવે છે, અમુક જગ્યાએ કેરીઓ ઓછી આવે છે અને પાછળનું કારણ શું લાગે? એ જે કાંઠા વિસ્તાર છે એ કાંઠા વિસ્તારમાં થોડુંક જમીનમાં ફરક છે. એમાં એ જમીનમાં થોડુંક પથ્થરવાળો નીચેનો ભાગ પથ્થરવાળો મોરમવાળો એરિયો છે, એટલે એ શું છે થોડું ઠંડુ જલ્દી થાય ને ગરમ બી જલ્દી થાય, એટલે એમાં થોડુંક ફ્લાવરિંગ એડવાન્સમાં આવે. એમાં ફરક છે, એના કારણે એ એરિયામાં થોડો કેરીનો પાક છે. બાકી ઓવરઓલ 20-25% જ કેરીનું ઉત્પાદન થશે. ગત વર્ષે કેટલું હતું ને આ વર્ષે? ગઈ વખતે 70%ની આજુબાજુ ઉત્પાદન હતું, સારું ઉત્પાદન હતું. આ વખતે લોકોના મતલબ ખેડૂતના દવાના પૈસા પણ નથી આવવાના. કઈ પ્રકારનો ખર્ચો લાગે છે અને કેટલો ખર્ચો લાગે? હવે હું મારી વાડીની જ વાત કરું તો મારે આ વખતે લગભગ મેં 544 ડ્રમ 200 લીટરના સ્પ્રે કર્યા છે. એનું એક ડ્રમની કોસ્ટિંગ 660 રૂપિયાની આજુબાજુ પડે છે. હવે આટલા જે મારે 5-5.5 લાખ રૂપિયાની દવાનું મારું કોસ્ટિંગ આવ્યું છે, એની સામે મારા વાડીમાં 100 મણની આજુબાજુ કેરી છે. વલસાડ જિલ્લો આમ તો કેરી માટે જ પ્રખ્યાત છે. 35,000 હેક્ટરની અંદર લગભગ કેરી થાય છે અને તેની અંદર પણ આ વખતે કોઈ સિઝનમાં ખાસ મજા નહીં આવી. સિઝન તો સારી ખુલી, પણ એ પછી ઠંડીનું પ્રમાણ ઘટી જવાથી અને ઠંડી વ્યવસ્થિત નહીં પડવાથી કેરીનું ફૂટ ઓછી આવી અને તેની અંદર પણ વારંવાર આ વાતાવરણની અંદર પલટો આવવાથી પિલવણી વધારે આવે અને પિલવણી વધારે આવી એટલે મોર ખરી ગયા. એટલે આમ એકંદરે જોઈએ તો આ વખતે 20% થી 25% જ વલસાડ જિલ્લાની અંદર કેરીનું પ્રમાણ છે. ગયા વર્ષે મારી પોતાની વાડીની અંદર 12 એકરની વાડી છે, એની અંદર 700-750 મણ જેટલી કેરી થઈ હતી. આ વર્ષે એ પણ નથી. તો આ વાતાવરણના લીધે કંઈક ને કંઈક તકલીફ છે. શું ગ્લોબલ વોર્મિંગ છે? હા, બિલકુલ ગ્લોબલ વોર્મિંગ આની અંદર જવાબદાર છે. આ વર્ષે વલસાડ જિલ્લામાં અમારે અહીંયા કેરીની પરિસ્થિતિ બહુ જ ગંભીર છે. ગયા વર્ષની સરખામણીમાં લગભગ 15-20% જ પાક ઉતરે એવું લાગે છે અને ગયા વર્ષે લગભગ 65-70% પાક હતો. તેની સરખામણીમાં આ વર્ષે તો એ જ માંડ 15-20% પાક ઉતરશે. મારી વાડીની વાત કરું તો મારી વાડીમાં ગયા વર્ષની સરખામણીમાં બી એ જ 15-20% બી પાકની ઉતરે એવું લાગતું નથી. ગયા વર્ષની સરખામણીમાં અમારે 3,3500 મણ માલ નીકળે છે, તેની સરખામણીમાં 800-900 મણ માલ નીકળશે અને આના ઉપર જ અમારે તો ગુજરાન આખું ચાલે એવું છે અને અમારે તો ખર્ચો બી નીકળે એવું લાગતું નથી આમાં. અને સરકારને અપીલ છે કે મહેરબાની કરીને આના ઉપર કંઈક એક્શન લે અને રાહત પેકેજ કે કંઈ બી રાહત જાહેર કરે એવી નમ્ર અપીલ. કારણ કે આના ઉપર જ આખું દરેક ખેડૂતનું ગુજરાન ચાલે એવું છે. દરેક પારિવારિક પ્રસંગોથી લગાવીને શૈક્ષણિકથી લગાવીને ઘર બધું આના ઉપર જ ચાલે એમ છે. સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો સિલવાસા TCPL દપાડા ફેક્ટરીમાં મશીન પર કામ કરતા 2 વ્યક્તિઓ ખરાબ રીતે થયા ઘાયલ.
વિરામ બાદ ફરી આપણું સ્વાગત છે। સિલવાસા TCPL દપાડા ફેક્ટરીમાં મશીન પર કામ કરતા બે વ્યક્તિઓ ખરાબ રીતે ઘાયલ થયા હતા। મંગળવારે બપોરે 2 કલાકે રવિન્દ્ર અને તેજસ પાટીલ જ્યારે મશીનમાંથી પ્લાસ્ટિક જેવો પદાર્થ છાંટીને તેમના પર પડતા દાઝી ગયા હતા। આ પછી બંનેને 108 એમ્બ્યુલન્સની મદદથી સિલવાસા સરકારી હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા। દાદરાનગર હવેલીના દપાડા ગામે આવેલ TCPL કંપનીમાં મોલ્ડિંગ મશીનમાં બ્લાસ્ટ થતા બે વ્યક્તિ ઘાયલ થયા હતા। સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। પ્રાપ્ત માહિતી અનુસાર દાદરાનગર હવેલીના દપાડા ગામે આવેલ TCPL કંપનીમાં મશીન ઓપરેટર તરીકે કામ કરતા રવિન્દ્ર પાટીલ અને તેજસ પાટીલ ઉંમર વર્ષ 22 રહેવાસી સેલવાસ મૂળ રહેવાસી મહારાષ્ટ્ર જેઓ મોલ્ડિંગ મશીન પાસે ઊભા રહી હતા કામ કરી રહ્યા હતા તે સમયે અચાનક પ્લાસ્ટિકનું લિક્વિડ ઉડવાના કારણે બંને યુવાનોના શરીર દાઝી ગયા હતા। આ ઘટના જોતા આજુબાજુમાં કામ કરતા કામદારો અને સ્ટાફ દોડી આવ્યા હતા અને બંને ઘાયલ યુવાનોને 108 એમ્બ્યુલન્સ દ્વારા શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા, જેઓને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે વાપીની પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા। આ બંને યુવાન 2 મહિના પહેલા જ આ કંપનીમાં નોકરી પર લાગ્યા છે। આ કંપનીમાં કામદારો માટે સુરક્ષાના સાધનોના અભાવ 2 યુવાનો ઘટનાના શિકાર બન્યા છે। આ ઘટના અંગેની ફરિયાદ નોંધી વધુ તપાસ સેલવાસ પોલીસ કરી રહી છે। સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। ભાજપ ઉમેદવાર ધવલ પટેલના ચૂંટણી પ્રચાર માટે એક ગેમનો વિશેષ વિડીયો બનાવવામાં આવ્યો। અનંત પટેલ માટે ચૂંટણી પ્રચાર કરવા આવશે પ્રિયંકા ગાંધી। જિલ્લામાં કેરીના ઉત્પાદનને લઈ ખેડૂતોમાં કહી ખુશી કહી ગમ। સિલવાસા TCPL દપાડા ફેક્ટરીમાં મશીન પર કામ કરતા બે વ્યક્તિઓ ખરાબ રીતે થયા ઘાયલ। તો આ હતા અત્યાર સુધીના સમાચાર। જોતા રહો સિટી ન્યૂઝ। નમસ્કાર।